નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું નતાશા। અમારી વિશેષ રજૂઆત અર્થતંત્રને કોરોના કે કેમ આ સવાલની સાથે આજે એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત થયા છે। વાત કરવી છે કે જ્યારે કોરોના જેવી ગંભીર વૈશ્વિક મહામારીમાંથી અત્યારે ફક્ત ભારત દેશ નહીં પણ તમામ દેશો જે પસાર થઈ રહ્યા છે, મોટાભાગના દેશની અર્થતંત્ર અને જે આર્થિક વ્યવસ્થાઓ છે તે ખાડે ગઈ છે। આ આર્થિક વ્યવસ્થાઓને ફરી એક વખત પાટા પર લાવવા માટે હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તેના ઉપર સૌ કોઈની નજર છે। જો કે ભારત દેશની જ્યારે વાત કરીએ ત્યારે ભારત દેશમાં દેશની જીડીપીના 10% જેટલું જે આર્થિક વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત, શું તેટલું કાફી છે? સૌથી પહેલો સવાલ। બીજો સવાલ કે જે ભારતના અર્થતંત્રને કોરોના થયું છે અને જીડીપી 4.2% થયું છે તેની પાછળનું કારણ તો આપણે સૌ જાણીએ છીએ, પણ હવે આ જીડીપીને ઉપર લાવવા માટે આપણે શું કરીશું? $5 ટ્રિલિયન ઇકોનોમીને પહોંચવાનો ભારત દેશનો લક્ષ્યાંક કદાચ અત્યારે પડતો મુકાયો હોય તે વ્યાજબી છે કે કેમ? તદુપરાંત હવે ફાઇનાન્સ બેન્કિંગ સેક્ટરમાં કયા એવા પગલાઓ ભરવામાં આવશે કે જેનાથી ભારતનું અર્થતંત્ર ફરી એક વખત ધબકતું થાય, ફરી એક વખત પાટે આવવા માટે રાબેતા મુજબ આ સ્થિતિને આવવામાં હજી કેટલો સમય લાગી શકે છે? જો કે નિષ્ણાતોના જણાવ્યા મુજબ હજી પણ 3 થી 4 વર્ષનો સમય લાગી શકે છે આશરે ફરી એક વખત ભારતની આર્થિક નીતિઓ અને ભારતની આર્થિક જીડીપી પાટે લાવતા। હવે 3 થી 4 વર્ષનો સમય સામાન્ય માનવી અને ગરીબ વર્ગને કેટલો હેરાન કરી શકે છે આ પણ એક સવાલ છે। એકંદરે વૈશ્વિક મહામારીની સતત આપણે ચર્ચા કરતા આવ્યા છે, પણ હવે આર્થિક બાબતોની પણ ચર્ચા કરવી તેટલી જ જરૂરી છે। અર્થતંત્રને કોરોના થયો છે કે કેમ જાણવા માટે આપણી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે સીએ સુરેન્દ્ર શાહ। સુરેન્દ્રજી, આપનું સ્વાગત કરું છું। આજની આપણી આ વિશેષ રજૂઆત અંતર્ગત જે મુજબ આપણે ચર્ચા કરવાના છે કે હજી પણ અર્થતંત્રને ફરી એક વખત સામાન્યતઃ રાબેતા મુજબ થવા માટે આશરે 3 થી 4 વર્ષનો સમય લાગી શકે છે। સૌથી મોટો ચિંતાજનક વિષય અત્યારે એ છે કે જે વર્ષ 2019-20માં જીડીપી 4.2% જેટલો થયો છે તેની પાછળનું સૌથી મોટું કારણ અત્યારે આપ કોને ગણાવશો? હવે નમસ્તે નતાશા, આપનો જે સવાલ છે કે આ જીડીપી 4.2% કેમ થઈ ગયો છે, એના કારણો શું છે? એના કારણોમાં ઘણા બધા કારણો છે જેમાં માત્ર સરકારને દોષ આપી ન શકાય। જેમ કે લાસ્ટ યર સૌથી પહેલી વસ્તુ આપણે કહીએ તો ઇલેક્શન, મે મહિનામાં ઇલેક્શન હતા, તો જે આચારસંહિતા લાગી ગઈ માર્ચ મહિનાથી, એટલે એપ્રિલ અને મે મહિનામાં જ્યાં સુધી સરકાર સ્ટેબલ ન થઈ ત્યાં સુધી નવા કોઈ પણ કોન્ટ્રાક્ટ એલોકેટ નતા થયા અને સરકારના આવ્યા પછી જૂન મહિનામાં બજેટ આવ્યું, એટલે બજેટ પાસ થાય અને એ બધો જે સમય છે એ સમય દરમિયાન એક આપણે ત્યાં એ સમયનો એક વેસ્ટેજ થયો કહી શકાય કે એ દરમિયાન સરકારે જે કામો કરવાના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અથવા તો કોઈ નવા કોન્ટ્રાક્ટ એલોટ કરવાના હોય તો એમાં એક ડિલે થયો। ત્યાર પછી બીજું એક મહત્વનું કારણ એ હતું કે લાસ્ટ યર કમ્પેર ટુ અધર જે એના પાછળના વર્ષો હતા એના કરતા લાસ્ટ યર ચોમાસું ઘણું લંબાઈ ગયું। જૂન મહિનામાં રેગ્યુલરલી ચોમાસું આવી ગયું અને એ ચોમાસું લગભગ નવેમ્બરની 15મી સુધી ગુજરાતના ઘણા બધા દેશના ઘણા બધા રાજ્યોમાં રહ્યું। એના કારણે બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો જે ચાલુ હતા એના પર પણ અસર થઈ। એટલું જ નહીં, ઘણી બધી જગ્યાએ ઘણા બધી વખત પૂર આવ્યા અને એના હિસાબે પણ નુકસાની વેઠવી પડી। એટલે જે સિમેન્ટ, સ્ટીલ અથવા તો કન્સ્ટ્રક્શન રિલેટેડ જે બેસિક ડિમાન્ડ અથવા તો લેબરને જે એમ્પ્લોયમેન્ટ મળ્યું છે એમાં પણ લીધે હતું, એ પણ એક રીઝન હતું। બીજું કારણ એ હતું કે યુએસએ અને ચાઇનાની વચ્ચે જે કન્ટિન્યુઅસ ટ્રેડ વોર ચાલી અને એના કારણે યુએસએ ઇન્ડિયાની પણ અમુક પ્રોડક્ટો જેમ કે મોટરસાયકલ, બાઇક એની ઉપર ડ્યુટી વધારી દીધી, તો એના હિસાબે યુએસએ નો આપણો જે એ થવો જોઈએ એક્સપોર્ટનો બિઝનેસ એમાં થોડી ઘણી, બહુ મોટો અસર નથી આવી પણ એના માટે થોડી અસર આવી શકે। અને એક છેલ્લો પોઈન્ટ હું મહત્વનો એ કહીશ કે આપણે એક જે લોકોની જે અપેક્ષા છે કે આપણી જીડીપી હંમેશા વધવી જ જોઈએ, વધવી જ જોઈએ, વધવી જ જોઈએ। આગળના વર્ષે 7% હતી તો આ વર્ષે 8% થવી જોઈએ, ગ્રોથ થવો જોઈએ, 9% ગ્રોથ થવો જોઈએ, પરંતુ હંમેશા તેજી મંદી એક ઝિગઝેગ મેનરમાં ચાલે છે। તમારે કન્ટિન્યુઅસ 5 વર્ષ તમારે તેજીના આવે તો કોઈક જગ્યા સેચ્યુએશન આવે અને શક્ય છે કે તે વખતે મંદી પણ આવે। દાખલા તરીકે હું તમને એક વાત કહીશ કે સપોઝ કે મેં 1918માં અને 17માં 2 કાર લીધી
તો એનો અર્થ એવો નથી કે 1920 અને 2019 અને 2020 પણ કામ લઈશ. એટલે અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ડિમાન્ડમાં થોડીક ઘટાડો આવી શકે છે, એના કારણે પણ મંદી ઘટી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ જે જીડીપી નો ગ્રોથ 4.2% થયો છે એને, અને એવું નથી કે માત્ર ઇન્ડિયાનો થયો છે, વર્લ્ડ ઓવર લગભગ ઇન્ક્લુડિંગ ચાઇના બધા જ દેશોની જીડીપી નો ગ્રોથ લાસ્ટ યર ઓછો થયેલો છે. તો એનો અર્થ એ થયો કે એ એક વૈશ્વિક અસર પણ છે, અને એ માત્ર ને માત્ર ભારતમાં જ એ થયું છે અને સરકારની ઇનએફિશિયન્સી છે એવું ન કહી શકાય. બિલકુલ, આ સંદર્ભમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરનો વિકાસ દર જે 2008 પછીનો સૌથી ઓછો વિકાસ દર છે અને એ છે 3.1%, ત્યારે હજી પણ વધુ ખરાબ પરિણામ આપણે અનુભવી શકીએ છીએ. અને તેનો સંદર્ભ અને તેની પાછળનું કારણ કદાચ આપણે અત્યારે કોરોનાને આપી શકીએ, પણ કોરોનાની કન્ડિશનમાં આ જે મંદી છે, જે રિસેશન આવ્યું છે, તો તે કેટલો જ સમય સુધી ચાલી શકે છે? કારણ કે આ એક એવી મંદી છે કે જે આગામી આપણને 3 થી 4 વર્ષ સુધી ઘમરોળી શકે છે. આવી મંદીની પરિસ્થિતિમાં હજી પણ બેકારી વધશે કે કેમ, તેવો સૌથી મોટો સવાલ છે. અને કેટલો સમય ચાલી શકે છે આ રિસેશન, આ મંદી કોરોનાને કારણે જે આપણે અનુભવી રહ્યા છે તે? હવે આમાં જે રીતે આરબીઆઈ ના ગવર્નર જે આવ્યા હતા લાસ્ટ વીકમાં, અને એમણે જે એનાઉન્સ કર્યું કે જીડીપી ગ્રોથ નેગેટિવ થઈ શકે છે. સિમિલરલી હમણાં 2 દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ -6.8% સુધીનો જીડીપી નો વિકાસ થઈ શકે છે એ કીધું. એટલે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ વખતે આપણે -6.80% જઈ શકીએ છીએ. ક્રિસિલે 5% કીધું છે, કદાચ ક્રિસિલ કે એસબીઆઈ બંને પણ 5 અને 6.8%ની આજુબાજુમાં નેગેટિવ ગ્રોથ થશે એવું કીધું છે. હવે નેચરલ કારણ છે કે ઓલમોસ્ટ આપણે 62-63 દિવસથી તો લોકડાઉનની પરિસ્થિતિમાં છીએ. 65 દિવસ થઈ ગયા, એટલે 65 દિવસમાં લોકડાઉનના હિસાબે જે પ્રોડક્શન, જે ધંધા, જે રોજગાર, દરેક પર જે અવળી અસર પડેલી છે, તો એના કારણે નેચરલ કોર્સ છે કે આપણે 2 મહિનાનું પ્રોડક્શનનો લોસ તો ડેફિનેટલી થયો છે. બીજી વસ્તુ એ છે કે હવે જ્યારે લોકડાઉનમાં રિલેક્સેશન પણ આપવામાં આવ્યા છે, અથવા હવે પણ રિલેક્સેશન આપી દેવામાં, અથવા સરકાર કોઈ પણ રિસ્ટ્રિક્શન ન પણ રાખે, તો પણ એક સૌથી મોટો ભય કોરોનાનો એ છે કે કોરોના એ જબરદસ્ત ઇન્ફેક્શન ધરાવે છે. આજે મારી ઓફિસમાં ઓન એન એવરેજ 60 માણસની પ્રેઝન્સ અને 15 થી 20 માણસોના વિઝિટર્સ આવતા હતા. આજે હું મારી ઓફિસમાં અત્યારે બેઠો છું, માત્ર 5 વ્યક્તિ સાથે હું કામ કરી રહ્યો છું અને બહારના કોઈને એલાઉ નથી કરતો. એટલે નેચરલી હજુ આવતા 2-3 મહિના આ પરિસ્થિતિ રહેવાની છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે દેશ માત્ર કોરોનાની સામે નથી ઝઝૂમી રહ્યો. કોરોનાની સાથે અત્યારે વેસ્ટ બંગાળ અને ઓરિસ્સામાં ભયંકર વાવાઝોડું આવ્યું છે. તો ગુજરાતમાં લગભગ દરેક સિટી, દરેક મહત્વના જિલ્લાઓમાં, ગુજરાત, રાજસ્થાન અને હવે તો ગઈકાલે બોમ્બે સુધી તીડનું ટોળું પહોંચી ગયું છે કે જે ખરાબ અનાજને ખરાબ કરી નાખશે. એટલે આપણે અત્યારે માત્ર કોરોના સાથે, કોરોના તો મેઇન છે, પણ કોરોના સિવાયની પણ બીજા સેક્ટર સામે આપણે લડી રહ્યા છીએ. અત્યારે આસામમાં જબરદસ્ત પૂર ચાલી રહ્યા છે, આસામ અને નોર્થ ઇસ્ટ સ્ટેટ્સમાં. તો આ બધા કારણે ડેફિનેટલી દેશની ઇકોનોમીને એક અવળી અસર પડશે, એ તો નક્કી જ વાત છે. હવે સવાલ એ છે કે આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? મને લાગે છે ત્યાં સુધી 2020-21માં આપણે આર્થિક પ્રગતિ અથવા તો ઇકોનોમીનો વિકાસ અથવા તો જે આપણે જે પાસ્ટમાં જે કોઈ આપણે જે ટાર્ગેટ મૂકેલા હતા કે ભાઈ $5 ટ્રિલિયનની ઇકોનોમી થશે, $5 ટ્રિલિયન ઇકોનોમી થશે, અત્યારે એના કરતા મહત્વનું વસ્તુ એ છે કે આપણે અત્યારે ટકવું બહુ જરૂરી છે. અત્યારે 2020-21ના વર્ષમાં જે કોઈ વ્યક્તિ હોય, ચાહે બિઝનેસ કરતા હોય, ચાહે નોકરી કરતા હોય, ચાહે પોતાનો અલગ ધંધો કરતા હોય, ચાહે ખેતી કરતા હોય, એ લોકોએ પોતે ટકી રહેવું બહુ મહત્વનું થશે. કારણ કે આ સંજોગોમાં સૌથી મોટો ઇમ્પેક્ટ ડિમાન્ડ પર આવશે. જેમ કે આજે સૌથી મોટા જે સેક્ટરોને જે અસર પડવાની છે, તો ટુરિઝમ સેક્ટર, રેસ્ટોરન્ટ, હોટેલ, રિસોર્ટ. આજે અમદાવાદ એકલામાં આપણે હમણાં જ 2 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું હતું કે આશરે 30% જેટલા મેરેજો ઓલરેડી કેન્સલ થઈ ચુક્યા છે, અને હજુ આગળ ઉપર જતા વધારે મેરેજો કેન્સલ થવાની શક્યતા છે. તો આ બધાના હિસાબે ઘણા બધા જે સેક્ટર કે જે લાખો લોકોને રોજગારી આપે છે, અથવા તો લાખો લોકો એમાં વોલન્ટરી પૈસા ખર્ચે છે. આજે મેરેજમાં કોઈની ફોર્સફુલ નથી હોતું, પણ છતાં વોલન્ટરી પૈસા ખર્ચે છે. તો એ ખર્ચા બંધ થશે તો ડેફિનેટલી એને અવળી ઇફેક્ટ આવશે. સેકન્ડ થિંગ, ઓટોમોબાઈલ સેક્ટર જે લાસ્ટ યર જ પ્રોબ્લેમમાં હતો, હવે આ 2 મહિનાથી ઓટોમોબાઈલ સેક્ટરમાં હજુ સુધી એક પણ ગાડી વેચાઈ નથી અથવા વેચાશે નહીં.
અને હજુ આવતા 2-3 મહિનામાં શું થશે નોબડી નોઝ. એટલે મારી દ્રષ્ટિએ 2020-21 વર્ષ આપણે આર્થિક પ્રગતિ અથવા તો હું કેટલું કમાઈ શકીશ અથવા તો દેશ કેટલો આગળ વધી શકશે એ વિચારવા કરતા આ દેશમાં કેટલી વ્યક્તિઓ ઓછામાં ઓછી તકલીફ સાથે સારી રીતે જીવી શકે છે એ જાણવું બહુ મહત્વનું છે. પછી એમાં પ્રવાસી મજદૂર હોય અથવા તો જે પોતાના દેશમાં પોતાના રાજ્યમાં ઓલરેડી પહોંચી ગયેલા મજદૂરો હોય કે ત્યાં એ લોકોને ખાવાના પ્રોબ્લેમ હોય, તો એ દરેક વ્યક્તિ માટે સરકારે સરકાર વ્યવસ્થા કરી જ રહી છે, પરંતુ હજુ વધારે વ્યવસ્થા કરવાની આપણે તૈયારી રાખવી પડશે. અને જ્યારે સરકાર આ બધી વ્યવસ્થા કરશે તો એના માટે સરકાર પાસે અત્યારે મોટી તકલીફ એ છે કે અત્યારે જીએસટી ની આવક બંધ થઈ ગઈ છે. આજે છેલ્લા 2 મહિનામાં એપ્રિલ અને મે મહિનામાં જીએસટી કલેક્શનના આંકડા આવશે. આપણી પાસે નવેમ્બર-ડિસેમ્બરમાં 1 લાખ કરોડ ક્રોસ થયા હતા. હવે અત્યારે 10,000 કરોડ ક્રોસ થાય તો પણ ઘણી મોટી વસ્તુ થશે. એટલે આ બધા એંગલથી આપણે જો વિચારીએ કે હવે 2020-21માં શું થશે અથવા 21-22માં શું થશે, મને જે રીતે દેખાય છે કે જે રીતે એસબીઆઈ ના ચેરમેન પોતે બોલ્યા, સીએમડી પોતે બોલ્યા કે આ પરિસ્થિતિમાંથી દેશને નીકળતા 3 થી 4 વર્ષ લાગી શકશે. તો આપણે અત્યારે $5 ટ્રિલિયન ની ઇકોનોમી અથવા તો આપણે ડેફિસિટ જીડીપી ના 3.5% ડેફિસિટ રિસ્ટ્રિક્ટ રાખવી, આ બધી વસ્તુમાંથી નીકળી જઈ અને દેશ માટે સૌથી વધારે સારામાં સારું શું થઈ શકે, દેશ માટે એટલે 135 કરોડ લોકો માટે સારામાં સારું શું થઈ શકે, એના માટે દરેક વ્યક્તિએ સજેશન આપવા જોઈએ, નહીં કે એના માટે સરકારની ભૂલો કાઢવી જોઈએ. આ મારું સજેશન છે. પછી દરેકની પોતપોતાની વિચાર શક્તિ મુજબ પોતે વિચારે એ વસ્તુ અલગ છે. બિલકુલ. આ સંદર્ભની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હંમેશા કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, ભારત દેશનો નાગરિક પણ એવું જ ઈચ્છતો હોય છે કે જ્યારે કેન્દ્રમાં જે સરકાર છે અને જે તે પાર્ટીની સરકાર અત્યારે કાર્યરત છે, કોરોનાની આ મહામારીમાં ભારત દેશમાં ઘણા સારા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા કે જેની સરાહના બીજા દેશોએ પણ કરી, જેમ કે લોકડાઉન, કે જે અર્લી લોકડાઉનનો નિર્ણય ભારત દેશમાં લેવામાં આવ્યો હતો અને સતત 54 દિવસ સુધી લોકોએ ઘરોમાં રહીને અને લોકડાઉનનું પાલન કર્યું. આ સંદર્ભમાં હવે લોકોને પણ સરકાર સામે આશા છે કે જે આર્થિક બાબતની જે નુકસાની છે, અત્યારે જે ભીતિ સેવાઈ રહી છે, અથવા તો આપણે આગામી સમયમાં આર્થિક ચિંતામાં મુકાઈશું તો તે સંદર્ભમાં આપણને ઉગારશે કોણ? તો ગવર્મેન્ટ દ્વારા, એટલે કે અત્યારે સરકાર દ્વારા આ આર્થિક બાબતને ફરી એક વખત પાટે લાવવા માટે, દેશની જીડીપી સુધારવા માટે અથવા તો દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે, જીડીપી ઇમ્પ્રૂવ કરવા માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ તે પણ એક સવાલ થાય છે. હવે આમાં એક વસ્તુ કહીશ કે જે તમે જે કીધું કે લોકડાઉનનો સૌથી મોટો ફાયદો આપણા દેશને એ મળ્યો છે કે જો લોકડાઉન ન કરવામાં આવ્યો તો અત્યાર સુધીમાં કદાચ આપણા એકલા દેશના 1.5 થી 2 કરોડ લોકો કોરોનાથી ઇફેક્ટ થયા હોત અને શક્ય છે કે 2-5 લાખ કે 10 લાખ માણસોનું મૃત્યુ પણ થયું હોત. લોકડાઉનના હિસાબે સૌથી મોટી વસ્તુ એ કે આપણે તમામ વ્યક્તિઓ કોરોનાની ગંભીરતા સમજી શક્યા. એ દરમિયાન સરકારને પોતાને શક્ય એટલી વધારે ફેસિલિટીઓ, કોરોના હોસ્પિટલ, હોટેલો એક્વાયર કરવી અથવા તો કોરોના માટેના જે કંઈ પગલાં લઈ શકે એ પગલાં લેવાનો સમય પણ મળી ગયો. હવે ફંડામેન્ટલી સવાલ એ છે કે સરકારે હવે આની જે ઇકોનોમીની અસર જે પડી છે, એની જે એડવર્સ ઇમ્પેક્ટ પડે છે ઇકોનોમી પર, તેને સુધારવા માટે સરકારે શું કરવું જોઈએ. એટલે હવે આમાં પહેલી વસ્તુ એ છે કે સરકારે પોતાનું સ્પેન્ડિંગ વધારવું પડશે. હવે જેમ કે મનરેગામાં જે લોકો ગામડે ગયા છે એ લોકોની પાસે અહીંયાથી અમદાવાદથી, સુરતથી, બરોડાથી, રાજકોટથી કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી જે લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે, ત્યાં વતનમાં એમની પાસે ત્યાં રોજગારી ન હતી, એટલા માટે એ લોકો અહીંયા આવ્યા હતા. હવે ત્યાં એ લોકોના માટે રોજગારી રાતોરાત ઊભી કરવી એ સરકાર માટે શક્ય નથી. બીજી વસ્તુ સરકારે એ પણ કરવી પડશે કે જે લોકો જતા રહ્યા છે અને એકવાર એ લોકો ફેમિલી સાથે, જે ફેમિલી એટેચમેન્ટના હિસાબે જે લોકો ગામડે જતા રહ્યા છે, દેશ પોતાના વતનમાં જતા રહ્યા છે, એ લોકોને પરત આવવું હોય તો સરકારે એમને પરત લાવવા માટેની પણ ફેસિલિટી ઊભી કરવી પડશે. મેં અહીંયા એવા કિસ્સા પણ જોયા છે કે જેમાં છેલ્લા 2 મહિનાથી જે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા એ 300 માણસને ડેઈલી ખાવાનું પણ આપતા હતા, એ લોકોને પગાર પણ આપ્યો છે, બધું જ આપ્યું છે, પરંતુ તેઓને ખબર પડી કે ભાઈ અમારે બિહાર જવા માટેની ટ્રેન તૈયાર થઈ ગઈ છે. એ લોકો રજીસ્ટ્રેશન કરાવી અને પેલા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા એમણે હાથ જોડીને રિક્વેસ્ટ કરી તો પણ એ લોકો બધા અત્યારે જતા રહ્યા છે. હવે એવા સંજોગોમાં એ ફેક્ટરી ફરીથી ચાલુ ન થઈ શકે, પરંતુ એ લોકો હવે જયારે વતનમાં પહોંચી ગયા છે ત્યારે એમને એ ખબર પડી ગઈ હશે કે અહીંયા અમારી પાસે કોઈ કામ તો છે જ નહીં. હા, એ એમના ફાધર, મધર, બ્રધર જે કોઈ હશે એ લોકોને મળી ચૂક્યા છે,
એક એમને જે મેન્ટલ સેટિસ્ફેક્શન થવું જોઈતું હતું કે ભાઈ અમે આવી ગયા ગામડે, પણ હવે એ લોકો પરત આવવા પણ એટલા તૈયાર થયા છે. હવે પરત આવવા માટેની એમની પાસે બે વસ્તુ નથી, એક પૈસા અને બીજી ફેસિલિટી. તો આના માટે સરકારે ફરીથી જે રીતે લગભગ આશરે 700 ટ્રેન થી બધે દેશમાંથી બધાને વતનમાં રવાના કર્યા, એવી જ રીતે ફરીથી એ ટ્રેનોને ફરીથી ચાલુ કરી અને વતનમાંથી જ્યાં જ્યાં રોજગાર હતો ત્યાં એ લોકોને લાવવા પડશે. આ પણ એક બહુ મહત્વનું પગલું થશે. નહીં તો ઇન્ડસ્ટ્રી ચાલી નહીં શકે, અને ઇન્ડસ્ટ્રી જો નહીં ચાલી શકે તો ડેફિનેટલી એની અસર બહુ જ ખરાબ પડશે. એની અસર 2-3 રીતે બહુ ખરાબ પડશે. એક કે આપણા દેશમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટેના પૈસાઓ લિમિટેડ છે. અત્યારે પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે ફોરેનથી પૈસા આવે અને આપણે ત્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સ્થપાય. આવા સંજોગોમાં જો આપણી જે ફેક્ટરીઓ સ્થપાયેલી છે એ ફેક્ટરીઓ જો બંધ થઈ જશે તો ઇટ ઇઝ એ વેસ્ટેજ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, નંબર 1. બીજું, બેંકોએ કરોડો રૂપિયા, અબજો રૂપિયા આ બધી ઇન્ડસ્ટ્રીઓને આપેલા છે. ચાહે નાની ફેક્ટરી છે, ચાહે મોટી ફેક્ટરી છે, પણ આ બધાને બેંકોએ પૈસા આપેલા છે. માત્ર હું MSME ની વાત નથી કરતો, હું લાર્જ સ્કેલ યુનિટોની પણ વાત કરું છું કે જ્યાં હજારો કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને એ આશામાં આપવામાં આવે છે કે એ યુનિટો ચાલે છે, પ્રોડક્શન કરે છે. તો પ્રોડક્શન કરે છે તો એ દેશને એમ્પ્લોયમેન્ટ પણ આપે છે, એ હુંડિયામણ પણ આપે છે અને બેંકોને વ્યાજ પણ આપે છે. એટલે એવું નથી કે બધા જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો માલિયા કે પેલો નીરવ મોદી જેવા હોય છે. મારા અનુભવ મુજબ 98-99% ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ખરેખર મહેનત કરીને આ દેશને આગળ લાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. હવે આવા સંજોગોમાં એને રાહત આપવા માટે પણ બેંકોએ અને સરકારે પગલાં લેવા પડશે. જેમ કે અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમનું મિનિમમ ઇલેક્ટ્રિક બિલ, આજે લોકડાઉનમાં એ લોકો ફેક્ટરી બંધ કરવી પડી છે અને મિનિમમ ઇલેક્ટ્રિક બિલ 2 થી 3 કરોડ રૂપિયા આવે છે. એ જ રીતે એ લોકોને મ્યુનિસિપલ ટેક્સ, સપોઝ કે આજે વટવામાં કોઈ મોટી ફેક્ટરી છે તો એને મ્યુનિસિપલ ટેક્સ 40-50 લાખ રૂપિયા આવે છે. એ જ રીતે એને જે લોન લીધેલી છે, હું લોનનું વ્યાજ માફ નથી કરવાનું કહેતો, તો એને લોનમાં એવી કન્સેશન આપો, અથવા તો એ લોનના વ્યાજને એને ફ્રી વ્યાજનું વ્યાજ ન લો, વ્યાજને તમે એને ઇન્ટરેસ્ટ ફ્રી ટર્મ લોનમાં કન્વર્ટ કરી નાખો. ઇન્ટરેસ્ટ ફંડેડ ટર્મ લોનની સાથે સાથે એને ઇન્ટરેસ્ટ ફ્રી કરી નાખો કે જેમાં એ માણસ 2 કે 3 વર્ષ પછી આખું એના હપ્તામાં આખું વ્યાજ આપી શકે. તો બેંકોને પણ NPA ઓછા થશે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીને જે લોસ થશે લોસ પણ ઓછો થશે. મારી દ્રષ્ટિએ સરકારે આ બધા સેક્ટરના બધા જ પગલા વિચારવા જોઈએ કે, અને સૌથી મોટો ભારતને એક બહુ મોટો ફાયદો વર્લ્ડ ઓવરમાં જે છે એ છે કે આપણે ત્યાં 135 કરોડની જે પ્રજા છે, 135 કરોડમાંથી ઓલમોસ્ટ 60 કરોડની ઉપરનું યંગ જનરેશન છે. યંગ જનરેશન મીન્સ 15 વર્ષની ઉંમરથી 50 વર્ષની ઉંમરનું છે. અને આપણા દેશમાં આપણી પોતાની જ ડિમાન્ડ બહુ મોટી છે. આજે અમેરિકા જેવા દેશ અથવા ઇંગ્લેન્ડ જેવા નાના દેશ, ટચુકડા દેશને કોઈ પણ જગ્યાએ એને વધારેનું પ્રોડક્શન કરવું હોય એને એક્સપોર્ટ તરફ નજર મારવી પડે છે. આપણા દેશમાં એકવાર એક્સપોર્ટ નહીં થાય તો પણ આપણે દેશની પોતાની ડિમાન્ડ થકી દેશ એકવાર ટકી જઈ શકે એટલી પોઝિશનમાં છીએ. તો મારી દ્રષ્ટિએ આ પરિસ્થિતિમાં સરકારે અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે કોઈ પણ નોકરિયાત હોય, એને હચમચી જઈને કોઈ ખોટા સ્ટેપ લેવાની જગ્યાએ બહુ સારી રીતે, બહુ શાંતિથી વિચારી અને જ્યાં છે ત્યાં વ્યવસ્થિત રીતે ટકી રહેવાના પગલા લેવા જોઈએ, જેથી કરીને એ એકવાર 2020-21 અથવા તો કોરોનાની રસી જ્યાં સુધીમાં અથવા તો એની કોઈ કોન્ક્રીટ દવા મળી જાય ત્યાં સુધીનો પીરિયડ પસાર કરવો બહુ જરૂરી છે. સંદર્ભમાં જ્યાં સુધી કોઈ તટસ્થ દવા નથી મળી જતી ત્યાં સુધી તો કોરોનાના આ સંદર્ભમાં જ્યારે પણ આપણે વાત કરતા આવ્યા છે કે ઘરમાં રહેવું અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, અને આ તમામ જે પેરામીટર્સ છે, આ તમામ જે પાસાઓ છે તેનાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ. પણ કોરોનાથી ભારત દેશની અર્થવ્યવસ્થા બચી શકી નથી. અને ક્યાંક તેની જ આપણે આજે ચર્ચા લઈને ઉપસ્થિત થયા છે કે જે ચિંતાના મુદ્દાઓ છે, લોકો અત્યારે ખૂબ ડર અથવા તો તણાવ અનુભવી રહ્યા છે કે તેમના ભવિષ્યનું શું, તેમના આવનારા ભવિષ્ય માટે અને આર્થિક નીતિઓ માટે હવે કઈ રીતે તેમને ચિંતામાં મુકાવવું જોઈએ કે કેમ. સુરેન્દ્રભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા છો? જી, મારું કહેવું એ છે કે અત્યારે ભવિષ્યની ચિંતા ઓછી કરો અને વર્તમાનની ચિંતા કરો. અત્યારે વર્તમાનમાં કઈ રીતે ટકી રહેવાનું છે અને ભવિષ્ય એટલે આવતા 6-12 મહિના માટે જ વિચારો. ફરીથી આ દેશ આગળ આવશે. અને હું એક થોડા ભૂતકાળના અમુક આંકડા આપું તમને કે 1900 થી 2000 દરમિયાન જે ટોટલ રિસેશન આવ્યું, રિસેશનનો પીરિયડ એવરેજ 15 મહિનાનો રહ્યો,
જ્યારે તેજીનો પીરિયડ એવરેજ 43 મહિનાનો રહ્યો છે. 1945 એટલે વર્લ્ડ વોર પછી એવરેજ રિસેશનનો પીરિયડ 11 મહિનાનો રહ્યો છે, જ્યારે તેજીનો પીરિયડ 59 મહિનાનો રહ્યો છે. એ રીતે શેર બજારમાં વાત કરીએ તો વર્લ્ડ વોર પછી જે 10 વખત મંદી આવી શેર બજારમાં, એમાં જે લોકોને લોસ થયો છે એ 31% થયો છે, જ્યારે 56 મહિનાની એવરેજથી જે શેર બજારમાં તેજી આવી છે એમાં એવરેજ લોકો 155% કમાય છે. અને આ જે હું ફિગર કહી રહ્યો છે, આ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરની આ જે બુક છે કે જેનો આ સ્ટડી મેં કરેલો છે, એ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર પોતાની આ સ્ટડીનો આ રિપોર્ટ છે. દેટ મીન્સ કે અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એનાથી કોઈ ડરવાની જરૂર નથી. અત્યારે જે ડરવાની જરૂર છે ખાલી બહાર જતા હતા એનાથી ડરો, જે લોકોને મળતા હતા સોશિયલ ડિસ્ટન્સિંગ કરો, એ બધાથી ડરવાની જરૂર છે. અને શક્ય એટલા ઓછા ખર્ચા કરી અને કઈ રીતે આ ખરાબ પીરિયડ પાસ કરવાનો છે એનું વિચારવાનું સવાલ. અત્યારે ભવિષ્યની ચિંતા કરવાની નહીં પણ વર્તમાનની ચિંતા કરવાની જરૂર છે. વર્તમાનમાં જે છે આપણી પાસે તેને ટકાવી રાખવાનું છે. ખાસ કરીને આ નોકરિયાત વર્ગ હોય કે શ્રમિક વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, આ તમામ બાબતોની આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે જીડીપી નીચે જશે ત્યારે તેની સૌથી વધારે અસર કોને વર્તાશે તે પણ એક સવાલ છે. કારણ કે આપણે જોયું છે કે શ્રમિક અને ગરીબ વર્ગ તો લગભગ કઠિનાઈમાં જોતરાઈ ગયા છે, પણ તેના કરતાં પણ વિશેષ કોઈને અસર થઈ શકે? સુરેન્દ્રભાઈ, આમાં જે કોઈ જીડીપીની અસર જશે એની અસર આખા દેશને બધાને પડવાની છે. મોટાને મોટી અસર પડશે અને નાનાને પણ નાની અથવા મોટી અસર પડી શકે છે. જેમ કે નાનાને કેમ નાની અસર નહીં પડે કે સપોઝ કે કોઈ વ્યક્તિ આજે મારુતિ ઉદ્યોગની ફેક્ટરીમાં નોકરી કરી છે અને જો મારુતિનો પ્લાન્ટ બંધ થઈ જાય તો એની નોકરી જશે તો એને બહુ મોટી ઇમ્પેક્ટ પડે. એટલે એ રીતે જોવા જઈએ તો અત્યારેનો જે સમય છે એમાં 2-3 વસ્તુ છે કે જે ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે, ચાહે એમએસએમઈ વાળા હોય કે લાર્જ યુનિટ હોય કે એ લોકોએ પોતાના માણસોને પોતાની મિલકત સમજીને સાચવવું હોય અને એક માનવતાની દ્રષ્ટિએ એ લોકોને છૂટા કરવાની જગ્યાએ ભલે એમના પગારમાં થોડો કાપ કરવો પડે કે જે અત્યારે સુપ્રીમ કોર્ટે પણ એલાઉ કર્યું છે, તો થોડો ઘણો પગારમાં કાપ કરે. એ રીતે સરકાર પોતે એવા માણસોને થોડીક રાહત આપે કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી આજે 300 માણસને કન્ટિન્યુઅસલી દર વર્ષે 1 કરોડ રૂપિયાનો પગાર આપી રહી છે, તો એને ઇન્કમ ટેક્સમાં 1.5 કરોડની માફી આપો, જેથી કરીને એને ટેક્સનું બર્ડન ઘટી જાય અને એ પોતાના માણસો છૂટા કરવા પ્રત્યે જે લલચાતો એની જગ્યાએ એ ટેક્સનો બેનિફિટ લેવા માટે ટ્રાય કરે. એ રીતે સરકારે જેટલામાં, અને આપણે બધાએ આની સૌથી ખરાબ ઇફેક્ટ તો ગરીબો પર સૌથી વધારે પડશે, નક્કી વાત છે. અત્યારે ગરીબીની રેખાની નીચે જેટલા વ્યક્તિઓ જીવી રહ્યા છે એમાં મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછો 25 થી 40% વધારો આવશે. દાખલા તરીકે 30 કરોડ લોકો અત્યારે જો ગરીબી રેખાની નીચે છે તો આશરે 45 થી 50 કરોડ લોકો ગરીબી રેખાની નીચે આવી જશે. એટલે ગરીબો માટે સૌથી ખરાબ પ્રોબ્લેમ ઉભો થશે એ 100% છે. પરંતુ આનો સૌથી મોટો ઇમ્પેક્ટ સાથે સાથે મોટી વ્યક્તિઓને પણ આવી શકે છે. જેમ કે આજે જે વ્યક્તિ આજે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના પ્લાન્ટ લાગે છે, તો એ પ્લાન્ટ બંધ થઈ જાય તો એના ઓનર્સને બેંકોની લાયબિલિટી માટે આજે બેંકોના રૂલ્સ પણ ઘણા સ્ટ્રિક્ટ છે. તો એ રૂલ્સમાં નો ડાઉટ હમણાં થોડાક સમય માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં નવા કેસીસ નહીં કરવામાં આવે, એ બધી વસ્તુ કરવામાં આવી છે. છતાં સરકારે ગેરંટી આપવી જોઈએ કે આવા કોઈ પ્લાન્ટો બંધ થાય તો એને ચાલુ કરવા માટે વધારાનું જે મિનિમમ ફંડની રિક્વાયરમેન્ટ આવશે એ એડિશનલ ફંડ બેંકો દ્વારા આપવામાં આવશે. બેંકોએ અત્યારે 20% એડિશનલ લોનો એક્ઝિસ્ટિંગ યુનિટોને આપવાનું ચાલુ કર્યું છે. તે રીતે જે નવા યુનિટો સ્થાપવા માટે કોઈ વ્યક્તિ આગળ આવવા તૈયાર હોય અથવા તો જે લોકોને પાસ્ટમાં યુનિટ ચાલુ છે પણ પાસ્ટમાં એ લોકોએ ઓટીએસ લીધું હોય અથવા ખાતા એનપીએ થયા પણ છતાં યુનિટ ચાલુ છે અને એમને સર્વાઈવલના ચાન્સીસ છે, તો એની એક કમિટી બનાવી અને પ્રોપર એસેસમેન્ટ કરી અને એ લોકોને ટેકો આપો. તો એવી ફેક્ટરીઓ ટોટલી બંધ થઈ અને જે બેરોજગારી વધવાનો ભય છે અને જે આપણું કેપિટલ ઓલરેડી ઇન્વેસ્ટ થયેલું છે, ઇન્વેસ્ટમેન્ટ વ્યર્થ જવાની શક્યતા છે, એ બધી શક્યતાઓ પર એક પૂર્ણ વિરામ આવે અને ધીમે ધીમે કરીને ગાડી દેશની આર્થિક ગાડી પ્રગતિના પંથે ધીમે ધીમે ચાલવાની ચાલુ. ટૂંકમાં એ પણ જાણી લઈએ સુરેન્દ્રજી કે જ્યારે વડાપ્રધાન દ્વારા લોકોને સંબોધિત કરવામાં આવ્યા હતા, દેશની પ્રજાને સંબોધિત કરતી વખતે તેમણે આત્મનિર્ભર અને લોકલ ફોર વોકલ આ બંને જે ટેગલાઇન્સનો ઉપયોગ કર્યો હતો, પ્રયોગ કર્યો હતો, અત્યારે આ સંદર્ભમાં ના હું આપને સવાલ પૂછી રહી છું. ઓકે.
આમાં એક બેઝિકલી વસ્તુ એ છે કે આત્મનિર્ભર થવાની વસ્તુ જે વડાપ્રધાન શ્રીએ કીધી એ બહુ મહત્વની વસ્તુ છે. અને પાસ્ટમાં જયારે જાપાન પર 1945માં જયારે એટમ બોમ્બ નાખવામાં આવ્યો હતો ત્યારે જાપાન કઈ રીતે બહાર નીકળ્યું એનો તમે જો સ્ટડી કરશો તો જાપાનીઝોએ એક એક્ઝામ્પલ આપું કે પેન્સિલ યુઝ કરતા હતા કે જે પેન્સિલ વારે ઘડીએ તૂટી જતી હતી. તો કોઈકે એમને એમ કીધું કે તમે આ જાપાનીઝ પેન્સિલની જગ્યાએ તમે બ્રિટનની પેન્સિલ કેમ નથી વાપરતા કે જે બહુ સારી પેન્સિલ છે અને એ પેન્સિલ તમારી લાંબી ટકી શકે છે, તો તમારે વારે ઘડીએ પેન્સિલનો ખર્ચો નહીં થાય. ત્યારે એ જાપાનીઝે એવું કીધું કે હું જો જાપાનની પેન્સિલ જ વાપરીશ તો આજે નહીં તો કાલે એની ક્વોલિટી સુધરશે અને હું અત્યારે જે વાપરું છું એના થકી જે કોઈ પેન્સિલની ફેક્ટરીને જે કોઈ રોજગારી અથવા તો જે કોઈ એની ફેક્ટરી ચાલી રહી છે એને ટેકો મળી રહેશે. તો કહેવાનો અર્થ જો જાપાનની પેન્સિલ જેવી વસ્તુમાં ધીસ ઇઝ અ રિયલ એક્ઝામ્પલ, આ કોઈ હું ગપ્પુ નથી મારતો. તો એવા કેસમાં જો આપણા દેશમાં 135 કરોડ લોકો એકવાર એવું નક્કી કરે કે આપણે હવે શક્ય હોય એટલી વસ્તુ, હું એમ નથી કહેતો કે બધી જ વસ્તુઓ તમે ઇન્ડિયન વાપરો, પણ શક્ય હોય એટલી વસ્તુઓ ઇન્ડિયન વાપરવા તરફ જો આપણે વિચારીશું તો ઇન્ડિયાની જે એક્ઝિસ્ટિંગ ફેક્ટરીઓ છે એ તો ચાલી જ જશે. પ્લસ જે ફોરેન થી જેમ કે એપલ આઈફોન વાળી કંપની છે કે સેમસંગની કંપની છે એના જો ફોન આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ થતા વાપરવાનું બંધ કરીશું તો એ ફેક્ટરી આપણા દેશમાં સ્થપાઈ શકે છે. તો મારી દ્રષ્ટિએ વડાપ્રધાનશ્રીએ જે કીધું છે અને એમણે જે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કોન્સેપ્ટ પ્લસ સાથે સાથે આત્મનિર્ભર અને વોકલ ઇઝ ગ્લોબલ, તો એ બહુ મોટો ફાયદો થઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે આ કોરોનાના સંદર્ભમાં ભલે અત્યારે શહેરોમાં અને ઇન્ડસ્ટ્રીમાં એક જાતની નારાજગી અથવા તો એક મંદી અથવા તો એક ડર દેખાઈ રહ્યો છે, તો એની સામે ખેતીના સેક્ટરમાં આપણે એક પોઝિટિવ ફેક્ટર એ છે કે આજે ગુજરાતનો દાખલો લઈએ તો આપણે ઉનાળાના સમરમાં જે આપણે ખેતી કરતા હતા એમાં 140% વધારો થયો છે. આ વર્ષે ચોમાસાની આગાહી સારી છે અને જો ભગવાન કરે અને ચોમાસું સારું જાય તો આપણે ખેતીમાં અને ખેડૂતોના હાથમાં પૈસા આવશે તો ફરીથી આ ઇકોનોમી ઇઝીલી બેકી થઈ શકશે. કારણ કે બિલકુલ બિલકુલ. અને આ સાથે આપણે જે વાત કરી કે કોરોનાના સંદર્ભમાં અર્થતંત્રને પણ કોરોના થયું છે કે કેમ, જો કે અસર વર્તાય, તેની અસર લાંબા ગાળા સુધી પણ રહે, પણ સાથે જ જે મુદ્દાઓ આ કાર્યક્રમ દરમિયાન મૂકવામાં આવ્યા છે અને આ જ મુદ્દાઓને પ્રકાશમાં લઈને જ્યારે સરકાર પણ પોતાના ધારાધોરણ મુજબ વિચાર કરશે, સરકાર પણ આ મુદ્દાઓને અમલી બનાવશે, લોકો પણ આત્મનિર્ભર ભારત અને લોકલ પ્રોડક્ટ્સ પર ભાર આપશે, તો દેશની ઇકોનોમીને રિવાઇવ થતા ઘણો લાંબો સમય નહીં લાગે. જો કે આ કપરો પરિસ્થિતિ અને કપરો સમય છે તેનામાંથી આપણે સૌએ પસાર થવાનું છે, પણ આશા એ જ રાખીશું કે ફરી એક વખત દેશનું અર્થતંત્ર પાટે આવે. સુરેન્દ્ર શાહ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તમામ મુદ્દાઓ જણાવ્યા બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત અર્થતંત્રને કોરોના હાલ બસ આટલું જ. આવી ઘણી બધી રજૂઆતો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.